અમદાવાદ શહેર પોલીસની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ. પોલીસ કમિશનર જી.એસ. મલિકની અધ્યક્ષતામાં શહેરના તમામ પોલીસ અધિકારીઓની હાજરીમાં યોજાઈ ક્રાઇમ કોન્ફરન્સ. પંડિત દીનદયાળ હોલમાં યોજાઈ ક્રાઇમ કોન્ફરન્સ. પોલીસ કમિશનર જી.એસ. મલિક પત્રકાર પરિષદ યોજાઈ. પોલીસ કમિશનર દ્વારા 31 જુલાઈ 2023ની ચાર્જ સંભાળ્યો ત્યારથી ગુન્હાખોરીમાં ઘટાડો નોંધાયો હોવાના આંકડાઓ આપ્યા. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરાઈ. ચૂંટણી યોજાવાની છે તેની ચર્ચા કરાઈ. કામગીરી અસરકાર કેવી રીતે થઈ શકે, પોલીસની સારી કામગીરી બાબતે પણ નોંધ લેવાઈ. મારા આવ્યા બાદ 9 મહિનામાં થયા ગુનાખોરી કાબૂમાં છે. ખૂનમાં 46%નો ઘટાડો થયો છે. ચોરીમાં 26%નો ઘટાડો થયો છે. બધા જ પ્રકારના ગુનામાં ઘટાડો થયો છે. લૂંટમાં 28%નો ઘટાડો થયો. ગુનેગારોને પોલીસનો ડર રહે એ પ્રકારે કામગીરી થઈ રહી છે. ડ્રિંક એન્ડ ડ્રાઇવ કેસના કેસમાં ઘટાડો થયો છે. ગુનો બને અને ફરિયાદ દાખલ ન થાય એનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ચૂંટણીમાં સંવેદનશીલ બૂથની મુલાકાત લેવાઈ રહી છે. ચેઇન સ્નેચિંગના કિસ્સામાં 47% ઘટાડો થયો છે. મુખ્ય કામ પોલીસનું છે એના પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સાયબર ક્રાઇમના ગુનામાં વધારો થઈ રહ્યો છે. ગુજરાત બહારની ગેંગ સક્રિય હોય છે. લોકો લોટરી અંગેની લિંક પર ક્લિક ના કરે અને ધ્યાન રાખે. અકસ્માતના ગુન્હામાં અટકાવવા માટે પોલીસની હાજરી અંગે લાઈવ લોકેશન લેવાનું ચાલુ કર્યું. આજે આપણે અહીંયા ઇલેક્શનને લાગતા અને ક્રાઇમને લાગતા પીઆઈ અને એનાથી ઉપરી અધિકારીની અહીંયા એક આપણે ક્રાઇમ કોન્ફરન્સ રાખવામાં આવી રહી છે. જેમાં આપણે સૌથી પહેલાં તો ઇલેક્શન જે 7 મહિના રોજ છે એની બધી ચર્ચા કરવામાં આવી રહી છે. પોલીસની કામગીરીમાં શું ઓર વધારે ઇફેક્ટિવ કરવાનું, જેમાં ઇલેક્શનને લાગતા અટકાયતી પગલાં લેવાનું એની બધી સમીક્ષા કરવામાં આવી, સૂચનાઓ આપવામાં આવી રહી છે. અને આ સિવાય જે ક્રાઇમ છે, પોલીસના જે મુખ્ય જે કામ હોય છે કે પ્રિવેન્શન, ડિટેક્શન, ઇન્વેસ્ટિગેશન ઓફ ક્રાઇમ અને લો એન્ડ ઓર્ડરનેસ એ બધું જોવાનું, બીજી પણ કામગીરી, એ તમામ કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. આ સિવાય શી ટીમ જે નારોલ મેં તમે વાંચ્યા છે કે એક વૃદ્ધ જે એકલી રહેતી હતી એમને બધું માનવીય અભિગમ દાખવીને શી ટીમે એના ઓપરેશનો કરાવ્યા, એના બધા એને સાચવ્યા અને પછી એને વૃદ્ધ આશ્રમમાં એને ત્યાં એડમિટ કરાયા. એટલે એને પણ આપણે હંમેશા હમણાં જ એક પ્રશંસાપત્ર આપ્યા. ગુનાખોરીના આપણે જોઈએ તો હું અહીંયા પોલીસ કમિશનર તરીકે 31 જુલાઈના રોજ 2023 લાસ્ટ યર અમને અહીંયા જોઈન કર્યા. અમને લગભગ 9 મહિના જેટલા ટાઈમ થયા છે. હું કહી શકું કે ગુનાખોરી કાબુ હેઠળ છે. અમે પ્રિવેન્ટિવ એક્શન પણ ખૂબ જ ઇફેક્ટિવ લઈ રહ્યા છીએ. મારા સમય દરમિયાન અત્યાર સુધી કુલ 597 એટલે 597 લોકોની આપણે પાસા કરી છે. બીજા પણ જે ચેપ્ટર કેસો રાખવાના 110 તડીપારની પણ કાર્યવાહી કરી છે. હમણાં જોઈએ તો આ વર્ષની આપણે સમીક્ષા કરતા હતા કે જે એના 3 મહિના થયા છે, ચોથા મહિના અત્યારે ચાલે છે, તો ગુનાખોરી પણ કાબુ હેઠળ છે. તમામ મોસ્ટ ઓફ ધ હેડ્સ હેઠળ આપણે હું કહું, દાખલા તરીકે ખૂન જે છે એમાં 46%નો ઘટાડો છે 3 મહિનાના ચાલુ વર્ષના, ને આપણે સરખામણી વર્ષના જોઈએ અત્યારે 17 ગુનાઓ થયા છે. ગયા વર્ષે 3 મહિનામાં 32 હતા. આ સિવાય લૂંટમાં પણ 28%નો ઘટાડો છે. ઘરફોડ જે છે એ રાતમાં જે ઘરફોડ છે એ ચાલુ વર્ષે 90 થઈ છે, ગયા વર્ષે 105 હતી, એમાં પણ 14.2%નો ઘટાડો છે. ચોરીઓ જે છે એમાં પણ 26%ના ઘટાડા છે. ગયા વર્ષે 1418 હતી 3 મહિનામાં, આ વખતે 1044 છે, એમાં પણ ઘટાડો છે. મોટા ભાગે બધા જ ગુનાઓમાં અત્યારે ઘટાડો છે. પોલીસ વ્યવસ્થિત અસરકારક રીતે કામ કરી રહી છે. EFIR પણ આપણે જો કોઈ ગુના દાખલ આપણે અભિગમ હોય છે કે હંમેશા કોઈ ગુનો બને તો પોલીસ નોંધે, માનવીય અભિગમ પણ રાખવે અને ગુનેગારોને થોડું પોલીસના ડર પણ રહે એ રીતેની આપણે પોલીસિંગ ચલાવી રહ્યા છીએ. અને જે આપણે પોલીસમાં 1 to 5 જે મેઇન જે ગુના હોય છે એ આખા 3 મહિનાના જોઈએ તો એમાં 22%નો ઘટાડો છે. એટલે આ વર્ષે
જે ગુનાઓ થયા છે એ 2525 થયા છે અને લાસ્ટ યર 3 મહિનામાં 3256 હતા. આ સિવાય જે અમે એક નવા અભિગમ ચાલુ કર્યા હતા કે જે દારૂ પીને ગાડીઓ ચલાવતા હોય એના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરે, એને આપણે ઇનામ પણ આપીએ. એમાં ખાસો આપણે વધારો થયો છે. એ લાસ્ટ યર 3 મહિનામાં 87 હતા, આ વખતે 283 છે, એટલે 225% આમે પ્રોએક્ટિવલી પોલીસે કામ કર્યું છે. હવે જુઓ કે જો દારૂ પીને કોઈ ગાડી ચલાવતો હોય, એ કદાચ પોતે એક્સિડન્ટ કરે, પોતે એને ઈજા થાય અથવા કોઈને બીજાને એક્સિડન્ટ કરે, એ પણ એ રીતે આપણે પોલીસિંગ કરી રહ્યા છીએ. એકંદરે ગુનાખોરી પણ કાબુ હેઠળ છે. સર 10 વર્ષથી ઉપર કદાચ નાસ્તા ફરતા આરોપી હોય, નાસ્તા ફરતાની પણ અમે ખાસ ડ્રાઈવ ચલાવી રહ્યા છીએ. લગભગ 100 જે નાસ્તા ફરતા હતા એ લગભગ પકડ્યા છે. એમાં અમુક તો 20 વર્ષથી વધારે સમયના નાસ્તા ફરતા હતા. એની જુદી જુદી ટીમ અમે ગુજરાત સિવાય મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી, યુપી વગેરે મોકલી છે અને એને આપણે શોધીને પકડીને અત્યારે મારી ટીમો લાવી રહી છે. ચૂંટણી આવી રહી છે નજીકના સમયમાં, કેવા પ્રકારની અમદાવાદ શહેર પોલીસની તૈયારી? ને ચૂંટણીની આપણે સમીક્ષા કરી રહ્યા છીએ. ચૂંટણીની બહુ વ્યવસ્થિત તૈયારીઓ છે. બધા જે સંવેદનશીલ વિસ્તાર છે એમાં પણ પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે. ક્રિટિકલ બૂથની વિઝિટ વગેરે અમારે ડીસીપીઓ વિઝિટ કરી રહ્યા છે. અમે પણ ઘણા બધા બૂથોની મુલાકાત લીધી છે. ટૂંકમાં આપણે કહી શકીએ કે આપણે બધી તરીકેથી સક્ષમ તરીકેથી આ ચૂંટણી માટે તૈયાર છીએ અને બિલકુલ પોલીસ ઇફેક્ટિવલી કામ કરી રહી છે. ક્રાઇમ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ અધિકારીઓ વખતે આપણે શું ચર્ચા કરી અને કયા મુખ્ય મુદ્દાઓ ધ્યાન ઉપર મૂકવામાં આવ્યા? આ જે આજની મીટિંગ છે જે મેં અગાઉ કીધું કે પહેલાં તો આ ઇલેક્શનની સમીક્ષા, એમાં પોલીસ જે વિઝિટ બૂથની વિઝિટ કરવાની, એની કોને કેટલી વિઝિટ કરી, ક્રિટિકલ બૂથ, વલ્નરેબલ એરિયા જે છે, આ સિવાય જે ઇફેક્ટિવ ચેપ્ટર કેસો મૂકવાના, અટકાયતી પગલાં લેવાના, પાસાની કામગીરી, તડીપારની કામગીરી. એટલે ટૂંકમાં આ છે કે ગુનેગારો ઉપર થોડું પોલીસનો અસર રહે અને ડર રહે ગુનેગારોને. તો એ રીતેની આપણે પહેલાં ચૂંટણીની સમીક્ષા કરી. આ પછી જે ક્રાઇમની જે મેં હમણાં જ વાત કરી, ક્રાઇમના એસેસમેન્ટ કર્યા, ક્યાં ગુના વધી રહ્યા છે, ક્યાં ઘટી રહ્યા છે, અને ખાસ કરીને એ પણ આપણે જોઈએ કે પોલીસ કોઈ બર્કિંગ તો નહીં કરી રહી, એટલે ગુનો બનતો હોય અને ગુનો દાખલ નહીં થતો હોય, એ પણ આપણે બિલકુલ ઈચ્છતા નથી. ટૂંકમાં આ છે કે હાલમાં કહી શકીએ કે પોલીસ ખૂબ જ સારી રીતે કામગીરી કરી રહી છે અને ગુનાખોરી કાબુ હેઠળ છે. મહિલાઓ સામે પણ ગુનામાં ઘટાડો છે. મેં કોઈ એકંદરે કોઈ એવા કોઈ ઇસ્યુ નથી કે સ્પેસિફિક. તો આમાં जैसे बलात्कारना गुनाओ જોઈએ તો એમાં 15%ના ઘટાડા છે, 15.6%નો ઘટાડો છે. અપહરણના જે છે ને એલોપમેન્ટના કેસો જે છે એમાં જે છોકરી ભાગી જાય એમાં 14.13%નો ઘટાડો છે. એકંદરે હું કહી શકું કે એ ખરેખર ઇફેક્ટિવ પોલીસિંગના કારણથી અમને દરરોજ આને જે ડેલી રિપોર્ટ આવે છે એમાં પણ ચેક કરીએ, એમાં સૂચનાઓ આપીએ. પોલીસ નાઇટ રાઉન્ડ પણ ઇફેક્ટિવ રીતે કરી રહી છે. એટલે તમે જુઓ તો રાતની ઘરફોડમાં પણ ખાસો ઘટાડો છે. ચેન સ્નેચિંગમાં કહી શકીએ કે બધી જ જગ્યાઓ, બધી જ ગુનાઓમાં ઘટાડો છે. ચેન સ્નેચિંગમાં આપણે જોઈએ તો 47.7%ના ચેન સ્નેચિંગમાં પણ ઘટાડા છે. પોલીસ તમે જોશો તો પોલીસ રોડ ઉપર નીકળીને પેટ્રોલિંગ કરી રહી છે અને જે ગુનેગાર શોધવા માટે પણ આપણે એફર્ટ્સ કરીએ, ટીમો બનાવીએ કે ગુનો જે છે એ શોધાય.